હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી 2026-27ની બહાર પાડવામાં આવી છે, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અર્બન મેલેરિયા માટે કુલ 75 જગ્યા બહાર પાડવામાં આવી છે. તેના વિશે આજની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તેમાં પોસ્ટનું નામ છે MPHW પુરુષ અને આ અરજી માત્ર ઓનલાઈન ઓજાસ પોર્ટલ ઉપરથી જ કરવામાં આવશે. એમાં પગાર ધોરણ આપણે જોઈએ તો 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર છે. અરજીની છેલ્લી તારીખ છે તો 15/9/2026 તેમની છેલ્લી તારીખ છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ આપણે તો મુખ્ય લાયકાતમાં આવશે MPHW અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો સરકાર માન્ય ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. પ્લસમાં કોમ્પ્યુટર જ્ઞાન, બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાનનું પ્રમાણપત્ર અથવા 10મા કે 12મામાં તમારે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. બાકી ભાષાકીય જ્ઞાનમાં ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, તો તમે આમાં ઇલિજિબલ એટલે લાયકાત ધરાવો છો. ત્યારબાદ આપણે જોઈએ છીએ વયમર્યાદા તો 18 વર્ષથી આમ તો 45 વર્ષ સુધી છે, પણ મહત્તમ ઉંમર સામાન્ય 33 વર્ષ સુધી છે. અંતિમ મર્યાદા તમામ પ્રકારની છૂટછાટ બાદ કોઈ પણ સંજોગોમાં ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો તમે અરજી કરો છો તો અરજી કર્યાની તારીખ પછી તમારી ઉંમર તે સમયમાં 45 વર્ષ ન થવી જોઈએ. 33 વર્ષ માન્ય છે. વયમર્યાદા મુજબ છૂટછાટ પુરુષમાં અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ છે, સામાન્ય માટે 5 વર્ષ, અનામત માટે 10 વર્ષ, વિકલાંગતામાં છે અને મહિલાઓ માટે 5 વર્ષ અને સામાન્ય અને અનામત વર્ગ માટે 10 વર્ષની છે અને વિકલાંગતા PWD માટે સામાન્ય માટે 10 વર્ષ છે, અનામત માટે 15 વર્ષ છે. માજી સૈનિક અને સરકારી ધારા ધોરણ મુજબ છૂટછાટ છે. જગ્યાઓની કેટેગરી મુજબ વહેંચાણ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે. બિન અનામત એટલે જનરલ કેટેગરી માટે 31 ટોટલ જગ્યાઓ ખાલી છે. SCBC એટલે OBC છે, બધું આવતું હોય એમાં જ આવે છે, તેના માટે 20 જગ્યાઓ ખાલી છે. ST એટલે અનુસૂચિત જનજાતિ માટે ટોટલ 11 જગ્યાઓ ખાલી છે. આર્થિક રીતે પછાત એટલે EWS ઉપર 8 જગ્યાઓ ખાલી છે. અનુસૂચિત જાતિ SC માટે 5 જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ ખાસ અનામત જોગવાઈ માજી સૈનિક માટે અને શારીરિક વિકલાંગતાઓ માટે અનામત 10% જગ્યાઓ છે. સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી છે. નિયમ જો લાયક માજી સૈનિક ન મળે તો જગ્યા જે તે કેટેગરીના અન્ય ઉમેદવારોથી ભરાશે. અને શારીરિક અશક્તતા એટલે PW એટલે હેન્ડીકેપ હોય, અંધતા હોય, ઓછી દ્રષ્ટિ હોય કે વગેરે. તે શરત છે 40%થી 75% વચ્ચેની અશક્તતા અને પ્રમાણપત્ર મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું નિયત પ્રમાણપત્ર ફરજિયાત છે. ત્યારબાદ આપણે હવે પગાર ધોરણ અને પ્રમોશન સેલેરી એના વિશે વાત કરીશું. પહેલાં તમે લાગશો એટલે પહેલાં 5 વર્ષ તમને 26,000 નિયત ફિક્સ પગાર આપવામાં આવશે. પછી 5 વર્ષ પછી પે મેટ્રિક લેવલ 2 આપવામાં આવશે એટલે 19,900થી 63,200 સુધી. સંતોષકારક સેવા બાદ 7મા પગાર પંચ મુજબ નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા અને મેરિટ લિસ્ટ કઈ રીતના તમને પસંદ કરશે અને મેરિટ લિસ્ટ પ્રાથમિક શોર્ટ લિસ્ટ ડિપ્લોમા કોર્સની ટકાવારીના આધારે અને ફાઇનલ મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષા અને મૌખિક કસોટીના પરિણામનું 100% એના ઉપર આધાર રાખે છે. સ્પોર્ટ બોનસ માન્ય રમતગમત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે આંતરિક યુનિવર્સિટી ખેલાડીઓને લેખિત પરીક્ષાના કુલ ગુણમાં 5% વધારાના ગુણ ઉમેરી આપવામાં આવશે. જો તમારી પાસે રમતગમતનું કાંઈ સર્ટિફિકેટ હોય પોસ્ટ લેવલનું તો તમને 5% એક્સ્ટ્રા વધારે મળશે. ત્યારબાદ અરજીની ફીની વિગત છે. બિન અનામત વર્ગના એટલે જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે 1,000 રૂપિયા પોસ્ટલ સર્વિસ ચાર્જ છે અને અનામત વર્ગના માટે 500 છે. ચૂકવણી ફી પેમેન્ટ મોડ્યુલ ફી કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસ મારફતે ચલણ સ્વીકારશે. રોકડા, ડિમાન્ડ કે ડ્રાફ્ટ કે પે ઓર્ડર માન્ય નથી. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી? આ ઓનલાઈન અરજી તમે ઓજસ પોર્ટલ મારફત કરી શકો છો, અથવા તમારે અરજી કરવી હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, હું પણ અરજી તમને કરી આપીશ.
અગત્યની જોગવાઈઓ અને ગેરલાયકતા. યુનિવર્સિટી ગ્રેડ CPGને ટકાવારીમાં ફેરવીને જ અરજી ફોર્મમાં દર્શાવેલ ગ્રેડ દર્શાવવાની અરજી સીધી રદ થશે. સરકાર અર્ધતન કર્મચારીઓને ઓનલાઈન અરજી કર્યાના 7 દિવસમાં પોતાની વિગતમાં જાણ કરવી અને સક્ષમ અધિકારીનું NOC રજૂ કરવાનું રહેશે. સરકારી કર્મચારીઓ માટે 1 થી વધુ અરજી. જો કોઈ 1 થી વધુ અરજી કરશે તો છેલ્લી કન્ફર્મ થયેલી અરજી જ જેની ફી ભરેલી હશે તે માન્ય ગણાશે. તો અગત્યની તારીખો, કઈ તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરવું. ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ એટલે 20/8/2026 થી 14 કલાકથી અરજી ચાલુ થઈ જશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તમારે 15/9/2026 23:59 કલાક સુધી છે અને પોસ્ટ ઓફિસમાં ફી જમા કરવાની તારીખ છે 17/9/2026. આ તારીખની અંદર તમારે કરી લેવાની રહેશે. અને આ તમારી જે પહેલે છે એ ઓજસ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છે અને આ વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ ઉપર જઈ અને માહિતી મેળવી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને જરૂર જણાવજો. અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને